નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ. આપણું યુટ્યુબ ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણમાંથી આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના વિદ્યાર્થી જે છે સેમ 5ના એમની યુનિવર્સિટી પરીક્ષા માટે આપણે ઇતિહાસનો જે પેપર છે ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો એનો એક બીજો ટોપિક છે. એકમ પહેલામાં જે ટોપિક બીજો આવે છે આ છે કે ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન, એને માથે આપણે આજે લેક્ચર લેવાનો છે. એકચ્યુઅલી ઇતિહાસ વિજ્ઞાન અને કલા વચ્ચે માથે જે નિષ્કર્ષ નીકાળવાનો છે એની ઘણા વર્ષોથી આ પ્રયાસ ચાલે છે. અમુક ઇતિહાસ શાસ્ત્રી હોય કે વિજ્ઞાન તત્વજ્ઞાની હોય કે આ એમ કહે છે કે ઇતિહાસ વિજ્ઞાન છે અથવા નથી, કલા છે અથવા નથી. તો 19મી સદીમાં જ્યારે ઇતિહાસની ગણતરી 19મી સદી સુધી તો ઇતિહાસની ગણતરી પણ એક કલા તરીકે જ થતી હતી, એટલે કે હિસ્ટ્રી એઝ એન આર્ટ. અને એના પછી જ્યારે જર્મનના તત્વજ્ઞાનીઓ અને ઇતિહાસ શાસ્ત્રો વચ્ચે એનો અલગ વિચાર હતા. ઇતિહાસશાસ્ત્રી એમને વિજ્ઞાન તરીકે ગણતા અને તત્વશાસ્ત્રી એમને કલા તરીકે પણ ગણતા હતા. તો હવે મિત્રો, જ્યારે 1902 में લૉર્ડ ઓક્ટન નામના એક ઇતિહાસશાસ્ત્રી હતા. આ એમ કહ્યો છે, જ્યારે આ પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના જ્યારે પ્રોફેસર બન્યા ત્યારે આ એક સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો અને એમાં નિષ્કર્ષ નીકાળ્યો છે કે ઇતિહાસ જે છે આ વિજ્ઞાની જ છે અને વિજ્ઞાનથી સહેજ પણ ઓછું નથી. આ લૉર્ડ ઓક્ટનનો એક કોટ આવે છે. હવે આપણે એમ કહીએ છીએ કે ઇતિહાસ વિજ્ઞાન છે એમ કેવી રીતે થઈ શકે? તો ઇતિહાસ વિજ્ઞાન છે એનાથી પહેલાં આપણે વિજ્ઞાનની પરિભાષા સમજી લેવાની. વિજ્ઞાનની પરિભાષા પણ આપણે બે અર્થમાં આવે છે. એક આવે છે કે એનો મૂળ અર્થ અને એક આવે છે એનો વ્યાપક અર્થ. મૂળ અર્થ એટલે શું કે કોઈ પણ શાસ્ત્ર હોય, ધારો કે ઇતિહાસ હોય કે બીજું પણ કોઈ ભાષાશાસ્ત્ર હોય કે બીજું પણ સમાજશાસ્ત્ર હોય, તો એની નિર્ણય જોઈ, એની ચકાસણી અને એને પ્રયોગો દ્વારા એની સચ્ચાઈની ચકાસણી કરી શકે અને એનાથી એને વિજ્ઞાન કહેવાય છે. અને એના જે પરિણામો હોય છે એને કોઈ પણ પડકારો સ્વીકાર્ય નથી. બીજો એમનો હોય છે કે એમની વિસ્તૃત વ્યાખ્યા શું છે, વ્યાપક અર્થ શું છે? તો વિજ્ઞાનનો વ્યાપક અર્થ એટલે કે આધુનિક યુગમાં વિજ્ઞાન ઇતિહાસ હોય કે સમાજશાસ્ત્ર હોય કે રાજનીતિશાસ્ત્ર હોય કે અર્થશાસ્ત્ર હોય જેવા અલગ સામાજિક વિધાનોનો ઉલ્લેખ થાય અને આ બધા ભેગા મળી અને એક સોશિયલ સાયન્સની સંરચના કરે તો આપણે કહી શકીએ છીએ કે એ જે કોઈ પણ શાસ્ત્ર આધારભૂત સાધન અને અથવા સામગ્રીને આધાર માથે પોતાનો વિધાન તારે તે વિજ્ઞાન કહી શકાય. તો ઇતિહાસ વિજ્ઞાન છે અથવા નહીં, એને માથે આપણે નિષ્કર્ષ નીકાળીએ તો એના અલગ મૂળભૂત સિદ્ધાંતો છે. સિદ્ધાંતો શું છે કે જ્યારે ઇતિહાસ પરિષદની સોશિયલ સાયન્સ રિસર્ચ કાઉન્સિલની હિસ્ટોરિયોગ્રાફીની કમિટી 1946માં પોતાના બુલેટિન જે હતો ઇતિહાસમાં વિજ્ઞાનની પ્રવૃત્તિ, એમાં ઉલ્લેખ કર્યો છે કે ઇતિહાસ જે છે આ વિજ્ઞાન છે અને એના મૂળ જે સિદ્ધાંતો છે આ કયા થઈ શકે જેને કારણે આપણે કહી શકીએ કે ઇતિહાસ વિજ્ઞાન છે. તો સૌથી પહેલાં જે ઇતિહાસ વિજ્ઞાનનો જે સિદ્ધાંત માન્યો છે એમાં એમ માન્યો છે કે ઇતિહાસમાં વિજ્ઞાનની પ્રવૃત્તિ હોવી જોઈએ. મૂળ મુદ્દો આપણી પાસે શું છે કે આ જે હિસ્ટોરિકલ રિસર્ચ સાયન્ટિસ્ટો હતા આ એમ કીધું છે કે ઇતિહાસ જે છે એમાં વિજ્ઞાનની જેમ મૂળ પ્રવૃત્તિ છે. આ આપણો પહેલો મુદ્દો. બીજો મુદ્દો આપણે લખી શકીએ કે ઇતિહાસ વિજ્ઞાન કેમ છે? તો દરેક વિજ્ઞાનના ચોક્કસ સિદ્ધાંતો હોય છે એમ ઇતિહાસના પણ ચોક્કસ સિદ્ધાંતો છે. કેવી રીતે? તો બીજો મુદ્દો ચોક્કસ સિદ્ધાંતો. એમાં શું છે કે દરેક વિષયનું સંશોધન કરી શકીએ, એનો પૃથક્કરણ કરી શકીએ, એમનું સંયોગીકરણ કહી શકીએ અને અથવા એની તુલનાત્મક કરી શકીએ. તો એવી જ રીતે આપણે ઇતિહાસના વિવિધ મુદ્દાઓ જે છે એમનો વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એવી રીતે આપણે પણ એમનું સંશોધન કરી શકીએ, ઇતિહાસમાં એમનું પૃથક્કરણ પણ કરી શકીએ અને એની તુલનાત્મક સ્ટડી પણ થઈ શકે. તો આ બીજો સિદ્ધાંત ચોક્કસ સિદ્ધાંત હોય છે. ત્રીજો આપણે વિજ્ઞાનનો મૂળ સિદ્ધાંત હોય છે કે ચોક્કસ સામગ્રી પણ હોવી જોઈએ. તો જ્યારે આપણે ઇતિહાસની સ્ટડી કરીએ તો ઇતિહાસની સ્ટડીમાં સામગ્રી વગેરે ઇતિહાસની સ્ટડી નહીં થાય. કહીએ છીએ કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. વિદાઉટ ડોક્યુમેન્ટ इतिहास नहीं लिखा जाता है. देयर इज़ नो डॉक्यूमेंट देयर इज़ नो हिस्ट्री. તો જ્યારે આપણે પાસે દસ્તાવેજ અને સાધન સામગ્રી જે હોય છે એમાં શું મળે છે? આપણે ઇતિહાસની જ્યારે સ્ટડી કરતા હોય તો સાધન સામગ્રીમાં આપણને અભિલેખ મળે છે, સિક્કાઓ મળે છે,
મુદ્રાઓ અભિલેખ મળે છે, સિક્કાઓ મળે છે, પાંડુલિપિઓ મળે છે, પ્રવાસી યાત્રીઓની અહેવાલ મળે છે અને ઘણા બધા એવા સાધનો મળે છે જેનાથી આપણે ઇતિહાસ લખી પણ શકીએ. અને પાંચમું જે એમનો સિદ્ધાંત છે આ છે વિશ્વસનીય પરિણામો. ઇતિહાસના જેટલી આપણે જ્યારે સમીક્ષા કરીએ, જ્યારે એમનું લખાણ લખીએ ત્યારે એનો પરિણામ આવે છે. હવે આપણે યુદ્ધની કોઈ મહેતા લખતા હોય તો યુદ્ધનો પરિણામ છે અને આ પરિણામનો જે છે એનો પ્રભાવ દુનિયા માથે શું પડે છે. તમે કોઈ પણ યુદ્ધ જોઈ લો, એના પરિણામ અને એના પ્રભાવ. ભારતમાં જ્યારે મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ એનાથી પહેલાંની વ્યવસ્થા કેવી હતી અને પછી કેવી થઈ, અને એમ જે બીજો વિશ્વયુદ્ધ અથવા પહેલો વિશ્વયુદ્ધ હતો તો એના પછી વિશ્વની એકદમ વ્યવસ્થાઓ બદલી ગઈ. તો આ ઇતિહાસ જે એક વિજ્ઞાન ધરાવતો સિદ્ધાંત પણ આપણે ઇતિહાસની કહી શકીએ છીએ કે એના વિશ્વસનીય પરિણામો પણ મળે છે. પછી ઇતિહાસની નિષ્કર્ષ એક નિશ્ચિત પરિભાષા હોય છે. એનાથી પહેલાંવાળા ટોપિકમાં આપણે એની પરિભાષાઓ જે હતી આ પણ જોયો તો. નેપોલિયન જેમ કહે છે કે ઇતિહાસ દંતકથાઓનો પોટલો છે, એવું નથી. ઇતિહાસ આગળ એનાથી પણ વધારે માનવ મૂલ્યનો સમાવેશ છે. પછી છેલ્લો પોઈન્ટ આવે છે કે ઇતિહાસમાં પૂર્વાગ્રહોનો અભાવ હોય છે. ઇતિહાસમાં કોઈ પણ રીતે વગેર પૂર્વાગ્રહ કરે ઇતિહાસનું લેખન થાય જ છે. અને ઇતિહાસનું જ્યારે લેખન થાય ત્યારે પછી આપણે કહી શકીએ છીએ કે ઇતિહાસ આ બધાય જે વિજ્ઞાનના એક સિદ્ધાંત હોય છે આ સિદ્ધાંતો મુજબ ઇતિહાસ પણ એક વિજ્ઞાન છે. હવે આપણે બીજું આવે છે કે ઇતિહાસ કલા છે, કારણ કે 19મી સદી સુધી તો એમને કલા જ માનતા, હિસ્ટ્રી એઝ એન આર્ટ. અને પછી જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઇતિહાસ કલા છે તો કલાના જે મૂળ સિદ્ધાંતો હોય છે આ શું છે કે કલામાં પહેલો જ સિદ્ધાંત છે સૌંદર્યમય ભાવના તત્વનું પ્રાધાન્ય છે. યસ, ઇતિહાસમાં એવો ને એવો છે. જેવી રીતે સામાન્ય માણસ જે છે આ સૌંદર્યને અથવા એમની પ્રધાન તત્વનો જે કવિ લોકોએ લખે છે એમને નહીં સમજી શકે, એવી જ રીતે ઇતિહાસ પણ એવો જ અઘરો વિષય છે કે એમાંય સૌંદર્ય પ્રધાન ભાવોનો ઉલ્લેખ છે. તમે ગમે ત્યારે રાજાઓનો અથવા ગમે ત્યારે વ્યવસ્થાનો જ્યારે ઉલ્લેખ કરશો ત્યારે અલગ અલગ તમને સૌંદર્ય ભાવ પણ મળે છે. બીજો આવે છે કૌશલ્ય પ્રવીણતાનો પ્રભાવ છે. યસ, ઇતિહાસમાં કૌશલ્ય પ્રવીણતાનો પ્રભાવ છે. અલગ અલગ સમયમાં અલગ અલગ વિષયમાંથી ઇતિહાસનું લખાણ લખ્યું છે. ત્રીજો મુદ્દો આવે છે ઇતિહાસ વાસ્તવિક છે. યસ, ઇતિહાસ વાસ્તવિક છે કારણ કે વાસ્તવિકતાની જે ઘટનાઓ છે એનો જ્યારે આપણે નિષ્કર્ષ નીકાળ્યો, એમની શોધ કરી, એમની રિસર્ચ કર્યો, એમનો સંશોધન પણ કર્યો ત્યારે આ નિર્ણયોમાંથી પૂગા કે જેમ એક કલા વાસ્તવિક હોય છે એવી જ રીતે ઇતિહાસ પણ વાસ્તવિક છે. પછી ચોથું પોઈન્ટ આવે છે કે વિધાનની યથાર્થતા. યસ, ઇતિહાસમાં જેમ કલામાં વિધાનની યથાર્થતા હોય, કોઈ પણ જે કલાનો ભાગ હોય એમાં એમની જે મૌલિકતાથી લઈ અંત સુધી એમની આખું એક વિધાન બનેલો હોય છે. એવી જ રીતે ઇતિહાસ માત્ર કલ્પનાઓ નથી, કહાનીઓ નથી. એમાં દરેક સામાજિક મૂલ્ય, માનવીય મૂલ્યોનો ઉલ્લેખ થાય છે જેમ એક કલામાં હોય છે. ઇતિહાસ સિર્ફ યુદ્ધશાસ્ત્ર નથી, ઇતિહાસ સિર્ફ રાજાઓની કહાની નથી. એમાં સામાન્ય માનવીથી લઈ અને રાજાઓ સુધી દરેક વિષયનો, દરેક મુદ્દેસર અને દરેક ભાવનાઓમાં, દરેક સમયમાં એમનો ઉલ્લેખ પણ કરેલો હોય છે. તો એટલે આપણે કહી શકીએ છીએ કે ઇતિહાસ કલાઈ પણ છે. હવે આપણે સામે સવાલ આવે કે ઇતિહાસ કલા અને વિજ્ઞાન બંને છે. તો આપણે એનો નિષ્કર્ષ નીકાળવાનો છે કે જેમ આપણે વિજ્ઞાનના જે સિદ્ધાંતો હોય છે આ સિદ્ધાંતોમાંથી ઇતિહાસ પૂર્ણ પાડે છે, પૂર્ણ છે, તો એવી જ રીતે આપણે જેમ કલાના જે મૂળ ઉદ્દેશ્યો હોય છે, મૂળ સિદ્ધાંતો હોય છે આ પણ ઇતિહાસ માને છે. તો ઇતિહાસ, વિજ્ઞાન અને કલા આ બંનેનો સમાવેશ છે. તો આપણે એટલે કહી શકીએ કે ઇતિહાસને જ્યારે આપણે સમીક્ષા કરવાની હોય, જ્યારે ઇતિહાસને બારેમાં આપણે સવાલ આવે તો છેલ્લે નિષ્કર્ષમાં આપણે લખી શકીએ કે યસ, જેટલા વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, જેટલા કલાના જે સિદ્ધાંતો હોય, આ બધા સિદ્ધાંતો માથે ભૌતિક વિજ્ઞાનની જેમ શૂન્ય આધારિત પદ્ધતિ માથે એનો નિષ્કર્ષ તો નહીં નીકળી શકે, છતાંય પણ એનો એક વિશાળ ભૂતકાળનો જે બનાવ છે એનો ભવિષ્ય માથે એમનો પ્રભાવ પડી શકે. તો આ કલા અને વિજ્ઞાન બંનેનો સમાવેશ છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ઇતિહાસ, કલા અને વિજ્ઞાન બંને છે. તો આજે આ લેક્ચરમાં એટલું જ. આપણું ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આગળનું જે ચેપ્ટર છે આ નેક્સ્ટ સિરીઝમાં આપણે આવશે. ત્યાર સુધી તમે રિવિઝન કરજો અને
એને એક વિદ્યાર્થી મિત્રોને મારું નિવેદન છે કે તમે 2-3 વાર આ સાંભળશો ત્યારે તમને આ મુદ્દા સમજમાં આવશે. તમે એને નોટ ડાઉન કરજો અને રિવિઝન કરો. જ્યારે તમે લખો તો ઇતિહાસકાર એમની પુસ્તકનો જરૂર ઉલ્લેખ કરજો એમાં, અને એને ડાર્ક લાઇન અંડરલાઇન કરીને લખી શકો તો તમને સારા ગુણ મળશે. આજે એટલું જ. બાકીનો લેક્ચર આપણે નેક્સ્ટ સિરીઝમાં લેશું. ત્યારથી ધન્યવાદ.